હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ટી ટાઈમ સ્નેક્સ. જે સૂકો નાસ્તો આપણે સ્ટોરેબલ નાસ્તો બનાવવાના છીએ, જે જોવામાં જેટલો સરસ લાગે છે એટલો જ ટેસ્ટી ખાવામાં પણ છે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે એ વાતની ગેરંટી છે. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આજે આપણે બનાવવાના છીએ મેંદાના લોટમાંથી સરસ મજાનો ડ્રાય સ્નેક્સ. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો મેંદો ચાળીને લઈ લીધો છે. પેકેટવાળો આપણે મેંદો હંમેશા લેતા હોઈએ છીએ તો તેને ચાળવો કમ્પલસરી હોય છે. નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી જેટલી સોજી એડ કરી છે. જે ઝીણી સોજી આવે છે તે આપણે ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. 1.5 ચમચી જેટલું અહીંયા મારે મીઠાની જરૂર પડી છે. 1 ચમચી જેટલો અજમો આપણે હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈશું. સાથે જ 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું અને 1 થી 2 ચમચી જેટલા કાળા તલ ઉમેરીશું. મેંદાની સાથે જીરું અને અજમાનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો લાગતો હોય છે. મોવણ માટે આપણે 5 થી 6 મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. જો મેંદાના કોઈ પણ તમે ડ્રાય સ્નેક્સમાં તેલનું અથવા તો મોવણનું પ્રમાણ સારું રાખશો તો નાસ્તો છે તે કે સરસ ક્રિસ્પી એવો બનીને રેડી થશે. મોવણ ઓછું પડશે તો જ નાસ્તો સોફ્ટ પડી જશે અને ક્રિસ્પી નહીં થાય. તો આ રીતે મુઠ્ઠી પડતું આપણે મોવણ દેવાનું છે અને ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરી અને આપણે કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. જે આપણે ભાખરી અથવા તો પરાઠા માટે લોટ બાંધતા હોઈએ છીએ એ રીતનો કઠણ લોટ બાંધી લેવાનો છે. લોટ સેટ થશે એટલે હજી થોડો વધારે કઠણ થશે એટલે આપણે મીડિયમ ભાખરી જેવો જ લોટ બાંધીશું, જેથી કરીને નાસ્તો છે તે સરસ એવો ક્રિસ્પી બનીને રેડી થશે. લોટને સેટ થવા માટે મૂકી દઈશું 15 થી 20 મિનિટ. તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને લોટ છે તે સરસ સેટ થઈ ગયો છે. તો આપણે 2 મિનિટ જેવું તેને સેટ કરી લઈશું. આ રીતે એકવાર ફરીથી આપણે તેને ગૂંદીને સેટ કરી લેવાનો છે. જે લોટ જોતા જ ખબર પડે છે કે લોટ પહેલા કરતા થોડો વધારે કઠણ થઈ ગયો છે, કારણ કે જે સોજી આપણે ઉમેરી હતી તે ફૂલી ગઈ. હવે આ રીતે મીડિયમ સાઈઝના લુવા લઈ અને આપણે પાટલી પર એક મોટી રોટલી વણી લેવાની છે. જો તમારે પાટલી પર ન વણવી હોય રોટલી તો તમે કિચન પ્લેટફોર્મ પર અથવા તો કોઈ મોટી થાળી પર પણ રોટલી વણી શકો છો. આ રીતે આપણે બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં એવી મેંદાની રોટલી વણી લેવાની છે અને ત્યારબાદ આપણે નાસ્તો જે બનાવવાના છીએ ક્રિસ્પી, તેના માટે આ રીતે કટ કરી અને 8 થી 10 જેવી આપણે સ્ટ્રીપ કરીશું. તો આ રીતે મેં પહેલા પ્લસમાં કટ કર્યું અને ત્યારબાદ આપણે ક્રોસમાં આ રીતે કટ કરીશું અને હજી પણ હું તેમાં 4 કટ લગાવીશ, જેથી કરીને આપણો નાસ્તો છે તે બહુ વધારે પડતી સ્ટ્રીપ જાડી ન રહે અને જ્યારે પણ આપણે તળીએ ત્યારે તે તળાવવામાં બહારથી ક્રિસ્પી બની જાય પણ અંદરથી કાચી રહે એવું ન થાય. તો આ રીતની નાની નાની ટ્રાયેંગલ શેપની સ્ટ્રીપ લઈ અને આપણે આ રીતે તેને રોલ કરી લઈશું, જેથી કરીને તે પતલો એવો નાસ્તો બનીને રેડી થાય અને જ્યારે પણ આપણે તળીએ ત્યારે લોટ કાચો ન રહે. સેમ પ્રોસેસથી આપણે બધી જ રીંગોને આ રીતે વાળી લઈશું. પાણી નહીં અને જે લાસ્ટ ભાગ છે તેને આપણે ચિપકાવી દઈશું, એટલે તેલમાં ઉમેરતા તે ખુલી ન જાય તળાતી વખતે. એટલા માટે આપણે બધી જ સ્ટ્રીપ છે તેને લાસ્ટમાં પાણીથી ચિપકાવી દેવાની છે. આ રીતે પાણીથી ચિપકાવી દેશો તો તે તળતી વખતે પણ આ જે આપણે રીંગ બનાવી છે તે સેમ જ રહેશે અને એક પણ લેયર ખુલશે નહીં અને બધા જ લેયર છે તે સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થશે. પાટલી પર મને થોડી નાની રોટલી લાગતી હતી તો મેં બીજી રોટલી છે તે થાળી પર વળી અને થાળી પર પણ આપણે સેમ પ્રોસેસથી બધી જ સ્ટ્રીપને આપણે રોલ કરી લઈશું અને આ રીતે ડિઝાઇનવાળો નાસ્તો બનાવીને રેડી કરીશું. સેમ આપણે જે મેંદાની આપણે કોઈ પણ મઠરી કે શક્કરપારા બનાવતા હોય એ જ લોટ છે, પરંતુ આ રીતે કંઈક થોડું ક્રિએટિવ લાગે. તેલ ગરમ થઈ ગયું છે તો ચેક કરી અને આપણે
નાસ્તો છે તેને તળવા માટે મૂકી દઈશું. તો આ રીતે આપણે મેંદાની બધી જ રીંગો છે તે તળી લઈશું અને તળતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને લગભગ 8 થી 10 મિનિટ જેવો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ નાસ્તાને તળાવવા દઈશું. તો જ નાસ્તો સરસ એવો ક્રિસ્પી બનશે અને અંદર પણ લોટ કાચો નહીં રહે. તો તમે જોઈ શકો છો કે તેલમાં ઉમેર્યા પછી પણ એક પણ લેયર ખુલ્યું નથી, કારણ કે આપણે જે લાસ્ટ પાર્ટ હતો તે પાણીથી ચીપકાવી દીધો હતો અને વચ્ચે વચ્ચે આપણે 1 થી 2 વાર આ રીતે ફેરવીશું, જેથી કરીને બધી જ બાજુથી નાસ્તો સરસ રીતે તળાય. તો આવું કંઈક આપણે નાસ્તામાં બનાવીએ તો ક્રિએટિવ લાગે અને જો બાળકો કોઈ ખાવામાં આનાકાની કરતા હોય તો પણ જોતા જ તે લોકો જમી લે. તો હવે આ નાસ્તો છે તે તળાઈ ગયો છે એક બેચમાં અને સેમ પ્રોસેસથી આપણે બીજો પણ બધો જ નાસ્તો મેં સાઈડમાં બનાવી લીધો છે અને મીડિયમ ગેસની ફ્લેમ રાખીને આપણે બધા જ નાસ્તાને તળી લેવાનું છે. તો તૈયાર છે આપણો સુપર ક્રિસ્પી ટી ટાઈમ સ્નેક્સની રેસીપી. તો આ રીતે ખટકાવીને તમે જોશો તો એકદમ ક્રિસ્પી એવો સરસ એવો નાસ્તો અને અંદર પણ સહેજ પણ કાચો નથી રહ્યો, સરસ એવો તળાઈને રેડી થયો છે. તો તૈયાર છે આપણો મેંદાનો સુપર ક્રિસ્પી ટી ટાઈમ સ્નેક્સ. તો મિત્રો, આ ટી ટાઈમ સ્નેક્સની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.